નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં પાઠ 8 ભરત મિલાપ એનો આપણે અભ્યાસ કરવાનો છે। હવે સૌથી પહેલા તો આપણે પાઠનું મથાળું જે છે એને સમજીએ। ભરત મિલાપ એટલે શું? તો તમને બધાને ખબર હશે કે હમણાં જે રામાયણ આપણે ટીવીમાં આવતી હતી એ રામાયણના પ્રસંગને આધારિત છે આ પાઠનું મથાળું ભરત મિલાપ। કે એમાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર વનમાં જાય છે ત્યારે એની ગેરહાજરીમાં અયોધ્યાનો રાજકાજ કોણ સંભાળે તેના માટેનું આ એક અહીંયા વર્ણન છે। અને જ્યારે ભરત અયોધ્યામાં હાજર નથી હોતા ત્યારે ભગવાન શ્રી રામને અને સીતા માતાને અને તેની સાથે લક્ષ્મણને પણ વનવાસ થાય છે અને તેની બદલામાં ભરતને રાજકાજ સોંપવામાં આવે છે। પણ જ્યારે એને ખબર પડે છે સાચી કે એમને વનવાસ અપાવવામાં એમનો કોઈ હાથ નથી પણ એમની માતાનો કૈકેયીનો હાથ છે, ત્યારે તેઓ તેમને ભગવાન શ્રી રામને શોધવા માટે વનમાં નીકળે છે અને ભગવાન શ્રી રામનું અને અહીંયા ભરતનું અદ્ભુત મિલન થાય છે। એને અનુલક્ષીને અહીંયા આ પાઠની ચર્ચા છે ભરત મિલાપ। બરાબર, આપણે અહીંયા પાઠ જોઈએ। पुस्तकમાં पाना नंबर 44 प्रस्तावना है कि माता पिता की आज्ञा का पालन करने हेतु राम वन में गए। એટલે કે તેમના માતા પિતાની, હવે જુઓ કઈ તો એમની સગીમાં નહોતા, રામ ભગવાનના સગા માતા કોણ? કૌશલ્યા। તો કૈકેયી અને દશરથ રાજાનું વચન જળવાઈ રહે તે માટે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે ભગવાન શ્રી રામે વનવાસ પસંદ કર્યો। ઉનકે સાથ सीता भी गई, એટલે કે તેની સાથે સીતા માતા પણ ગયા। भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे। એટલે કે જ્યારે ભરતને આ વાતની ખબર પડી ત્યારે એ અયોધ્યાના સિંહાસન ઉપર ન બેઠા, अपितु सिंहासन पर राम की खड़ाव रखकर उन्होंने सेवक की भांति राजकाज किया। એટલે કે તેના બદલામાં સિંહાસન પર ભગવાન શ્રી રામની ચરણ પાદુકા, ખડાવ એટલે કે લાકડામાંથી બનાવેલી ચરણ પાદુકા, એને મૂકીને એક સેવક પ્રમાણે સેવકની જેમ તેણે અયોધ્યાનો રાજકાજ સંભાળ્યો। इसलिए कहा है कि भाई हो तो भरत जैसा। એટલે કે આ જે આ ભગવાન શ્રી રામનું અને ભરતનું જે ભાઈ, એ ચારે ભાઈઓ વચ્ચેનો જે પ્રેમ છે, ચારે ભાઈઓ વચ્ચેનો જે સ્નેહ છે તેને દર્શાવતા જ લોકો એવું કહે છે કે ખરેખર ભાઈ હોય તો ભરત જેવો। બરાબર છે। હવે અહીંયા આપણને આ પાઠ દૃશ્ય પ્રમાણે આપવામાં આવેલો છે, દૃશ્ય 1 અને દૃશ્ય 2। બરાબર, કોઈ નાટક ભજવતા હોય અને કેમ આપણે કહીએ કે આ પહેલો પાર્ટ છે, આ બીજો પાર્ટ છે, એવી રીતે અહીંયા આ પાઠને દૃશ્ય પ્રમાણે બતાવવામાં આવ્યો છે। જુઓ, દૃશ્ય 1 શરૂ થાય છે એના પહેલા वन का एक भाग એટલે કે જંગલનો એક ભાગ છે। कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं। कुटिया એટલે કે ઝૂંપડીની એટલે કે ઝૂંપડી એક નાની એવી છે, એ ઝૂંપડી પાસે ભગવાન શ્રી રામ અને સીતા માતા બેઠા છે। पास ही धनुष बाण लिए लक्ष्मण खड़े हैं, એટલે કે તેની પાસે જ હાથમાં ધનુષ બાણ લઈને લક્ષ્મણજી પણ ત્યાં ઊભા છે। હવે જુઓ, દ્રશ્ય 1 શરૂ થાય છે। દ્રશ્ય 1માં શું છે? તો રામને કહા, અહીંયા જુઓ તમને આવી રીતે આપણને જે ટપકા આપેલા હોય, રામ શબ્દ લખ્યા પછી જે ટપકા આપેલા હોય એને આપણે કહીએ કહા। राम ने कहा, भाई लक्ष्मण जरा देखो तो यह आवाज कहाँ से आ रही है। राम भगवाने लक्ष्मण ने कीधुं के भाई लक्ष्मण जरा जो तो आ बधो अवाज छे ए क्यांथी आवी रह्यो छे। लक्ष्मण ने इधर उधर देख कर लक्ष्मण ने कहा, એટલે કે લક્ષ્મણે કહ્યું, આ બાજુ ને પેલી બાજુ નજર કરીને કહ્યું, प्रभु सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं। એટલે કે સામેથી ઘણા લોકો, કોઈ માણસો આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે। राम ने कहा, कौन लोग है जरा ध्यान से देखो। भगवान श्री रामे કહ્યું કે કોણ લોકો છે, જરા તો થોડું ધ્યાનથી જો। लक्ष्मण ने कहा, ध्यान से देखकर
એટલે લક્ષ્મણે ધ્યાનથી જોયું અને પછી કહ્યું, અરે યહ તો ભરત હૈ, અરે આ તો ભરત છે, સાથ હી બહુત સે લોગ હૈ, એટલે કે તેની સાથે ઘણા બધા માણસો પણ છે. हमें सावधान हो जाना चाहिए, शायद वे लोग लड़ने के लिए आ रहे हैं, એટલે કે આપણે સાવધાન થવું જોઈએ, કદાચ એ લોકો લડાઈ કરવા માટે પણ આવતા હોય. राम ने हंसते हुए कहा, भगवान श्री राम ने हंसता हंसता कह્યું, भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो, એટલે કે તું તો વગર કારણની શંકા કરવા લાગે છે. इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना, એટલે કે આટલા વર્ષો આપણે સાથે રહ્યા છતાં પણ તું ભરતને ન ઓળખી શક્યો. લક્ષ્મણ ને કહા, ઉત્તેજિત હોકર, એટલે લક્ષ્મણે ઉત્તેજિત થઈને ગુસ્સામાં આવીને કહ્યું. શું કહ્યું? पहचाना क्यों नहीं, उसी माँ का तो बेटा है जिसने वनवास दिलाया, એટલે કે ઓળખ્યો જ ને, આ એ જ માનો દીકરો છે કે જેણે આપણને વનવાસ અપાવ્યો. હમણાં મેં તમને કીધું એ પ્રમાણે ભરતજી માતા કૈકેયીના પુત્ર હતા, લક્ષ્મણજી અને શત્રુઘ્નજી એ માતા સુમિત્રાના પુત્ર હતા, અને ભગવાન શ્રી રામ એ માતા કૌશલ્યાના પુત્ર હતા. એટલે લક્ષ્મણજી એવું કહે છે કે આ એ જ માનો દીકરો છે કે જેણે આપણને વનવાસ અપાવ્યો છે. એટલે ભરતજી કૈકેયી માતાના પુત્ર હતા એટલે લક્ષ્મણજીએ એવું કહ્યું. સીતા ને કહા, इसमें बेचारे भरत का क्या दोष, એટલે કે એ બધું જે વનવાસ આપણે જે વનવાસ ભોગવ્યો એમાં ભરતનો શું વાંક છે? લક્ષ્મણ ને કહા, લીજીએ સબ લોગ ઇધર ही आ रहे हैं, એટલે કે લો આ બધા લોકો અહીંયા જ આવી રહ્યા છે. બરાબર છે. હવે જુઓ દૃશ્ય 2 શરૂ થાય છે. દૃશ્ય 1 માં આપણે શું જોયું કે સામેથી ભરતજી આવે છે, એની સાથે ઘણા બધા અયોધ્યાના માણસો પણ છે, અને આ બાજુ વનમાં ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી ત્રણેય ત્યાં ઝાડ નીચે એક ઝૂંપડી પાસે બેઠેલા છે. હવે દ્રશ્ય 2 માં ભગવાન શ્રી રામ અને ભરતનું અદ્ભુત મિલન થાય છે, તે આપણે અહીંયા જોવાનું છે. જુઓ પાના નંબર 45 ઉપર, ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે હૈ, એટલે કે ભરતજી દોડીને એ ઝૂંપડીની પાસે આવે છે. ઉનકી આંખો સે આંસુ બહ રહે હૈ, એની આંખોમાંથી જાણે ગંગા જમના વરસી રહ્યા હોય તેમ આંસુ વહી રહ્યા છે. વે રામ કે ચરણો મેં પડતે હૈ, તે ભગવાન શ્રી રામના ચરણોમાં પડી જાય છે. રામ ભરત को उठाकर गले लगा लेते हैं, એટલે કે ભગવાન શ્રી રામ ભરતજીને ઉઠાવીને ગળે લગાડે છે, ઊભા કરીને ગળે લગાડે છે. હવે જુઓ ભરતજી અને ભગવાન શ્રી રામ વચ્ચેનો સંવાદ જુઓ. એમાં ભરતને કહા રોતે હુએ, આપણે હમણાં જોયું તેમ કે ભગવાન શ્રી રામને વનવાસના વેશમાં, વનવાસી વેશમાં જુએ છે એટલે ભરતજીની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે, અને એ રોતા રોતા ભગવાન શ્રી રામ સાથે વાત કરી રહ્યા છે. શું વાત કરે છે તો જુઓ. ભરતને કહા, મુझे क्षमा कीजिए प्रभु, મને માફ કરો પ્રભુ, આપકો વનવાસ દિલાને में मेरा कोई हाथ नहीं है, એટલે કે તમને વનવાસ અપાવવામાં મારો કોઈ જ હાથ નથી. આપ મુझसे बड़े हैं, તમે મારા કરતાં મોટા છો. आप ही को राजा बनना चाहिए, मैं आपको लेने आया हूँ, आप अयोध्या चलिए. इन नगरवासियों की भी यही इच्छा है, निराश न कीजिए प्रभु. જુઓ ભરતજી શું કહે છે કે મને માફ કરો પ્રભુ, તમને વનવાસ અપાવવાનો મારો કોઈ ઈરાદો હતો જ નહીં. તમે મારા કરતાં મોટા છો અને તમારે જ અયોધ્યાના રાજ સિંહાસન પર બેસવું જોઈએ, તમારે જ અયોધ્યાનો રાજપાટ સંભાળવો જોઈએ, એટલા માટે હું તમને લેવા આવ્યો છું. તમે બધા મારી સાથે અયોધ્યા ચાલો. અને આ અયોધ્યાવાસીઓ એટલે કે આ નગરવાસીઓની પણ એવી જ ઈચ્છા છે કે તમે રાજા બનો, તો અમને લોકોને નિરાશ ન કરો પ્રભુ, અમારી સાથે ચાલો. આવું ભરતજી ભગવાન શ્રી રામને કહે છે. હવે જુઓ રામ ભગવાન શું જવાબ આપે છે તો રામને કહા, ભાઈ ભરત, મેં तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ, એટલે કે હું તારો પ્રેમ જોઈને ખૂબ જ પ્રસન્ન છું. किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ, वनवास पूरा करके ही लौटूंगा. જુઓ આપણે રામાયણમાં આ દ્રશ્ય જોયું હશે
કે ભરતજી જ્યારે એમને લેવા આવે છે ત્યારે ભગવાન શ્રી રામ એમને એવો જવાબ આપે છે કે તારો જે આ મારી પ્રત્યેનો પ્રેમ છે, જે લાગણી છે, એનાથી હું ખૂબ જ પ્રસન્ન છું, પણ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે મેં વનવાસ પસંદ કર્યો છે અને જ્યારે મારો વનવાસ પૂરો થશે ત્યારે જ હું અયોધ્યા પાછો આવીશ. એક નાગરિકને કહા, એટલે કે જુઓ અયોધ્યાના નગરવાસીઓ પણ ભરતજીની સાથે આવ્યા હતા. તેમાંથી એક માણસે એટલે કે એક નાગરિકે કહ્યું પ્રભુને, શું કહ્યું? નહીં પ્રભુ, આપકો હમારે સાથ ચલના ही होगा, એટલે કે નહીં પ્રભુ, તમારે અમારી સાથે ચાલવું જ પડશે. આપકે બિના પ્રજા દુખી है, તમારા વગર અયોધ્યાની પ્રજા ખૂબ જ દુખી છે. પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય है, એટલે કે અયોધ્યાની પ્રજાને, કોઈ પણ રાજા હોય તેની પ્રજાને ખુશ રાખવી, તેમને સુખી રાખવી એ એક રાજાનો ધર્મ છે. કર્તવ્ય એટલે કે ધર્મ, એ એક રાજાની ફરજ છે, તેનું કર્તવ્ય છે. એના માટે તમારે અમારી સાથે ચાલવું જ પડશે. એટલે ભગવાન શ્રી રામ એ નગરજનોને, એ ગામવાસીઓને જવાબ આપે છે. શું જવાબ આપે છે? જુઓ, પાના નંબર 46 ઉપર તમે ચિત્ર જોઈ શકો છો. ચિત્રમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, માતા સીતા અને ભરતજી અને નગરવાસીઓ બધા અહીંયા એક ઝાડ નીચે બેઠા છે અને સુંદર અહીંયા એક દ્રશ્ય રમણીય રીતે રજૂ કરવામાં આવ્યું છે. અને ભગવાન શ્રી રામ એ નગરજનોને કહે છે, नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. એટલે કે આ સમયે મારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ મારા માટે સૌથી મોટું કર્તવ્ય છે, સૌથી મોટો ધર્મ છે. भरत मेरा भाई है, जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा. आप उसे राजा माने, यही मेरा आदेश है. જુઓ, ભગવાન શ્રી રામ ગામવાસીઓને કહે છે કે અત્યારે આ સમયે તો મારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ મારા માટે સૌથી મોટું કર્તવ્ય છે. અને ભરત મારો ભાઈ છે કે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછો ન આવું ત્યાં સુધી ભરત છે એ જ તમારા સુખ દુઃખનું ધ્યાન રાખશે અને તમે એને જ રાજા સ્વીકારો એવી મારી આજ્ઞા છે, મારો આદેશ છે. એટલે ભરતજી વિચારવા લાગે છે. ભગવાનની આવી આજ્ઞા સાંભળીને ભરતજી વિચારમાં પડી જાય છે અને પછી કહે છે, જુઓ એની પછીની લાઈનમાં, ભરતને કહા કુછ સોચ કર, એટલે કે થોડુંક વિચારીને, अच्छा प्रभु जैसी आपकी आज्ञा, पर मेरी एक विनती है उसे स्वीकार करें. ભરતજી ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરે છે અને ભગવાનને કહે છે, શું કહે છે? ઠીક છે પ્રભુ, જેવી તમારી ઈચ્છા, જેવી તમારી આજ્ઞા, પણ મારી એક વિનંતી છે, એનો તમારે સ્વીકાર કરવો પડશે. મારી એક વિનંતી છે કે તમે સ્વીકારો. એટલે ભગવાન શ્રી રામ કહે છે, બોલો ક્યાં ચાહતે હો, એટલે કે બોલ, તું મને કહે તારે શું જોઈએ છે. તો જુઓ, તમે ચિત્રમાં જોઈ શકો છો, ભગવાન શ્રી રામની ચરણ પાદુકા ભરતજીને આપે છે. પછી 47મા પાના ઉપર છે, ભરતને કહા आप मुझे अपने पाँव की खड़ाऊ दे दे, એટલે કે તમે મને તમારા પગની ચરણ પાદુકા આપી દો. રામને કહા ખડાઉ, ખડાઉ કા ક્યાં કરોગે, એટલે ભગવાન શ્રી રામ ભરતજીને પૂછે છે કે તે મારી ચરણ પાદુકા માંગી, એનું તું શું કરીશ? તો ભરતે કીધું, ભરતને કહા इन्हें सिंहासन पर रख कर आपके लौटने तक सेवक की तरह राजकाज करूंगा. એટલે કે આ ચરણ પાદુકાને હું અયોધ્યાના સિંહાસન પર મૂકીને જ્યાં સુધી તમે વનવાસ પૂરો કરીને નહીં આવો ત્યાં સુધી હું એક સેવકની જેમ અયોધ્યાનું રાજકાજ સંભાળીશ, અયોધ્યાનું રાજ કરીશ. भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो गए. गदगद हो गए એટલે કે આનંદિત हो गए. એટલે કે ભરતનો આવો અદ્ભુત પ્રેમ જોઈને ભગવાન શ્રી રામ, माता सीता અને લક્ષ્મણજી આનંદિત થઈ ગયા. रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं. भगवान श्री राम थोड़ा આગળ જઈને ભરતજીને ગળે લગાડે છે. खड़ा लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा होते हैं.
એટલે કે ભગવાનની જે ચરણ પાદુકા છે એ લઈને ભરતજી અને અયોધ્યાના વાસીઓ, અયોધ્યાના નગરજનો ત્યાંથી ભગવાન શ્રી રામ અને ભરતની જય બોલાવતા બોલાવતા પ્રભુ પાસેથી વિદાય લે છે. જુઓ બાળકો, અહીંયા પાઠ આપણે પૂરો કરીએ છીએ. પાઠની સમજૂતી, પાઠનું વાંચન આપણે પૂરું કરીએ છીએ. હવે હું તમને એના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ લખાવું છું, એ તમારે લખવાના છે. અને તમને અત્યારે આ પાઠની ચર્ચા સાંભળીને રામાયણનું એક દૃશ્ય યાદ આવી ગયું હશે. બધાએ રામાયણ જોઈ હતી ને હમણાં? તો રામાયણમાં આ દૃશ્ય ખૂબ જ સરસ રીતે પ્રસારિત કરવામાં આવ્યું છે. અને મારા બનતા પ્રયત્નોથી હું જે આ રામાયણના દૃશ્ય છે એને આ વિડીયોમાં એડ કરવાનો પ્રયત્ન કરીશ. તમે આ વિડીયો જોઈ અને જાણે તમે રામાયણ જોતા હશો એવું જ તમને લાગશે. ચલો હવે નોટબુકમાં આપણે એના શબ્દાર્થ લખી લઈએ. તો પાઠનું વાંચન પૂરું કરીને આપણે હવે આવી રીતનું મંથાળું મારીને શબ્દાર્થ લખીએ. તો એમાં કુટિયા, કુટિયા એટલે ઝોંપડી. પછી શાયર, શાયર એટલે કદાચી. આપણે ગુજરાતીમાં કહીએ તો કદાચ, લગભગ એ શબ્દ હિન્દીમાં અહીંયા કહેવાય શાયર. પછી શબ, શબ એટલે શંકા, વહેમ. પછી છે નિકટ, નિકટ એટલે નજદીક, બરાબર, નજદીક એટલે કે પાસે. પછી ચરણ, ચરણ એટલે પેર, આપણે ગુજરાતીમાં કહીએ તો પગ. પછી દોષ, દોષ એટલે અપરાધ. પછી કર્તવ્ય, કર્તવ્ય એટલે ફરજ, બરાબર, આપણી ફરજ. ગુજરાતીમાં આપણે કહીએ તો આપણી ફરજ, એને હિન્દીમાં કહેવાય કર્તવ્ય, ધર્મ. પછી આદેશ, આદેશ એટલે કે હુકમ, આજ્ઞા. પછી છે ખડાવ, खड़ाव એટલે लकड़ी से बनी पादुका. તમે જોયું હશે કે આવી રીતે રામાયણના આપણે રામાયણ જે સિરિયલ આવતી હતી એની અંદર ભગવાન શ્રી રામને લાકડાની આવી ચરણ પાદુકા પહેરતા જોયા હશે, એને કહેવાય ખડાવ. હવે છે રૂઢિપ્રયોગ. બરાબર, એને આપણે ગુજરાતીમાં રૂઢિપ્રયોગ કહીએ, હિન્દીમાં આપણે કહીએ મુહાવરે. એમાં પહેલું છે ઉત્તેજિત હોના. બરાબર, તો ઉત્તેજિત હોના એનો અર્થ શું થાય? ગુસ્સા હોના. પછી બીજો શબ્દ છે ગલે લગાના. बराबर, एनो अर्थ छे प्यार से मिलना. त्यार पछी त्रीजो शब्द छे गदगद होना. એટલે કે પુલકિત હોના, આનંદિત હોના. અને છેલ્લો એક શબ્દ છે સાવધાન હોના.
चौकन्ना होना। बराबर आ छे रूढ़िप्रयोगो। तमने आ रूढ़िप्रयोगना अने शब्दार्थना हूँ फोटो मोकली दईश, तमारे ए लखवानुं छे अने आ पाठ बने त्यां सुधी दरेक जण फरीथी एकवार वांची लेजो अने रामायणनुं दृश्य छे तेनो आपणे कई रीते आमां उपयोग कर्यो छे ते विडियोमां तमे खास जोई लेजो बाळको। मने एवुं लागे छे के 5मા ધોરણના વિદ્યાર્થીઓ વિડિયો જોતા નથી, तो प्लीज મહેરબાની કરીને દરેક બાળકો વિડિયો જોવાનું રાખો, જેથી તમે જ્યારે એક્ઝામ લે સ્કૂલમાં ત્યારે તમે સારી રીતે એને સમજીને લખી શકો। અને આ વિડિયોમાં મેં તમને હમણાં આગળ કીધું તેમ હું મારા બનતા પ્રયત્નોથી ફોટો અંદર એડ કરવાનો પ્રયત્ન કરીશ, તો તમે આ વિડિયો ખાસ જોઈને જે કંઈ મેં તમને સમજાવ્યું છે ફરીથી પાઠ વાંચીને અને આ તમને હું જે ફોટો મોકલું છું શબ્દાર્થ અને રૂઢિપ્રયોગના એ તમારી નોટબુકમાં લખી લેજો। અને હવે એની આગળ છે અભ્યાસ, એ આપણે આની પછીના લેક્ચરમાં જોઈ લઈશું। નમસ્તે બાળકો।